નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત। લિંબાયત વિસ્તારના કુખ્યાત એમએસ કંપની ગેંગનો આતંક સામે આવ્યો। ગેંગના બાબા કાલિયાએ ટોળકીએ ખુલ્લેઆમ હથિયારો સાથે કર્યો હુમલો। આ ગેંગના માણસો દ્વારા પોલીસના ભય વગર ખુલ્લેઆમ હથિયારો સાથે ફરિયાદી ઉપર તૂટી પડ્યા હતા। જોકે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। હાલ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ ગુજરાતી રમેશ સત્યની સાથે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો। જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી હતી। આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે। જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા, રઉફ પઠાણ, વિક્કી, પુંડલિક મધા, જગદેવ, વિકાસ નાના ઇંદવે, શોએબ ઉર્ફે માચો, હારૂન ખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લકી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે। પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે। આ બનાવમાં અમે આઈપીસી 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે। આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ। હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે। અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે।